મોર્નિંગ ને જય સિયારામ બધાને. તમારું બધાનું નવા વિડીયોમાં સ્વાગત છે. અને આજે અત્યારમાં આવી ગયા મંદિરે આપણે, કારણ કે ભાઈ છે હાલીને આવ્યો તો અહીં લેવા આવ્યા છે અમારા પૂંજા પદર ગામમાં. નદી ભરાઈ ગઈ આખી અને વાતાવરણ કંઈક આવું છે. વરસાદ તો આવ્યો નથી પણ આવશે એવું લાગે છે. તો ઘરે જઈને બપોર પછી આપણે જવાનું છે બહાર. ઓફિસનું કામ પૂરું થઈ જાય પછી જવાનું છે આ પોણિયા. હવે રેડી થઈ સીધા ઓફિસે જઈએ છીએ. અમારે ભાઈ મૂકવા આવે છે આપણને ઓફિસે, કારણ કે ગાડી પછી રાખવાની છે ને ફરિયાને લેવા જવાની છે પાછી સ્કૂલેથી આવે એટલે. તો આપણે જવાનું છે મોણિયા, ત્યાંથી પછી પોરબંદર માતાજીના દર્શન કરવા. ચાવી લાવો. તારે નથી આગળ ચાવી લઈને મારી પાસે બે હાઈ લઈ ચાવી. થઈ ગયા છે આપણે નીકળીએ હવે. વરસાદ આવે એવું થઈ ગયું છે. હાલો બધા બેહવા મીઠા છે. ભૂમિ તો રિંગ છે અંદર થી ન્યા મૂક દે. હું અહીં ખોલ નાખો. ઓલામાં ઓલી તમારા હાથમાં છે ની મૂક દે. આ તો આ ફૂલ ક્યાં પધરાવા છે? મૂકી દે ને અહીં કંઈક નદી આવશે ને રસ્તામાં. ઓલું મૂક દે. આવવા મીઠા. પાણી એક રેવા દે. પાણી ખાતી આ કરી દે બંધ. હા હાલે પાટિયા. હાલો બધા બેહી ગયા, હવે આપણે બેહી જાય. હાલે તું પાછળ બેહી. નો હાલે બટા. હાલો બંધ કરી દઉં ને. હે આ જો કોનો બેઠો છે? આ ઠેલે બેન છું. આગળ મૂક દે નીચે. અમરેલી પૂગી ગયા અને ગેસ નખવી દઈએ અહીંયા. એટલે પછી ત્યાં સુધી આપણે ઉપાધિ નહીં. પછી રસ્તામાં ક્યાંક આવશે તો પાછા નખવશું. અમરેલી ફૂકીને પછી એમ થયું કે હવે પાછું ગાડીમાં નામ લખાઈ દે માતાજીનું. એટલે અહીં રેડિયમ વાળાની દુકાને આવ્યા છે. નામ લખાવી આગળ પછી તમને બતાવું કેવી રીતે લગાડ્યું છે ને કેવું લખ્યું છે. અહીંયા નામ લખાવવાનું છે. આવી રીતે નિશાન લઈને માપ કરીને પછી લગાડવાનું વ્યવસ્થિત લાગે. મસ્ત નામ થઈ જાય, આગળથી સારું દેખાય એમ.
હે ચાલો મસ્ત થઈ ગયો. હવે નીકળીએ પાછા સીધા મોણિયા. હજી તો થોડુંક હાલ્યા તા તો બધા ભૂખાઈ થઈ ગયા. હજી તો થોડુંક એવું થયું છે. હજી 5 કિલોમીટર કપાણું. ત્યાં ભૂખા થઈ ત્યાં તો આખું ઝઘડો પૂરું થઈ જાય. 200 કિલોમીટર જવાનું છે. તમારું કઈ કેવું છે? બસ ભૂખા થઈ ગયા ને એવો આનંદ કરતો કરતો જવાનું છે. આની દયા છે બધી જોવા કાઢી. એમાં બોલો ને બોલો ને બોલો. મોરિયા આવી ગયું તે દઈ છે મોરિયા હવે મોરિયા માતાજીનું મંદિર આવી ગયું છે. નાગબાઈ માનું. જે કઈ છે ત્યાં આના થકી જ બધું છે. જો માતાજીના ધામ મોણિયા પૂગી ગયા છે. આપણે ગાડી લઈને પહેલી વખત ગાડી લઈને આવ્યા છે અહીંયા. આપણે કરી લો દર્શન. જય માં મોણિયા વાળી. જેટલી વસ્તુ જીવનમાં નવી થાય ને બધું આની દયાથી બધું. હાલો ઉતરો. નામ લખાયું જો. અને ભાઈને છે માનતા તો એને હુતા હુતા જવાનું છે માતાજી. માતાજી નો ધૂણો છે મારે. આ બે જો ચાંદલા કરી લીધા. એ પ્રિયા ચાંદલો કરી લીધો બટન કરી લે. રૂપિયો જો કરી લીધો કરી લે કરી લે. હાલો પાછા ગાડીમાં હરખા ગોઠવાઈ ગયા છે અને હવે નીકળીએ. પાછળ પાછા બધાને બે ગયા છે રેડી. જય માતાજી. હવે અને ઘડીક ભાઈ ગાડી હાંકશે. આવડતી તો નથી પણ હા અહીંથી સીધું એમને રાજકોટ અહીંથી લેવાની. અહીંથી સીધું વંથલી થી મેંદડા ને મેંદડા થી કુતિયાણા ત્યાંથી રાણા કંડોળા. હાલો જય માતાજી. આવી ગયું મેંદડા. હાઈવે ઉપર ચડવાનું છે. ચડવાનું છે. દેખાશો બોલ હવે. બોલ આપણે ઘરે જવાનું છે. બ્લોગ બનાવી દો. હે? બ્લોગ બનાવી દો. મેંદડા. બોલે બોલ શું બોલવાનું. અમારા એમને હું આમ પકડું છું લે. જો આપણે મંદિરે લઈ ગયા તું તમે બોલો. તારો વારો એટલે મેં બોલ લીધો. હવે આપણે જવાનું છે. બોલ બોલ. તારનું તે આપણે મંદિરે તો પપ્પા દાદી હતા ને તે જવાનું.
Turn left onto Gujarat State Highway 96. મોરિયા અહીંયા જવાનું અહીંથી તને અહીંથી તું જવાનું પછી આમથી નથી જવાનું આપણે ઓલો Continue on Gujarat State Highway 99 for 21 kilometers. ઘર છે ને ઘરે જવાનું ઓલો ને મારે કાંઈ બોલવું નથી તારી હારે. ભાઈ બોલો ને ફાઇનલી અમે જ આવીએ છીએ એમ તો બોલું તું. બોલ તો ફાઇનલી આપણે દઈ દે મંદિરે મંદિરે મોરિયા જવાનું તે કેરળા વાળા દાદાએ અહીંયા જવાનું તે પપ્પા દાદી હતા તે તાયા દાતા આયા બેઠા તે દીદી આયા બેઠી તે ને મમ્મા અહીંયા બાબુ ને પપ્પા દાદી હતા તો હું કરીશ તો એ બહુ હતું આ છે વંટલી. Continue on Gujarat State Highway 22 kilometers. વંટલી આવી ગયું છે અને બધું જૂનું છે, રાજા વખતનું છે આ ગામ આખું. આ બધું ગ્રીનરી વધારે છે. જો આપણે જઈ છે ગામડે ગામડે નહીં તો ક્યાં જઈ છે કેરળા મોરિયા કેરળા અને હું એ પર જાઉં છું અને દીદી ને પર નથી આવવાની પૂરું હાલો બેસી જાઓ ઓલા બોલે ને તરત જ ઊભો થાય હોય ને આપણે ગેસ અમરેલી નખાવ્યો હતો પછી પાછો માણાવદર આવી ગયો છે. હવે માણાવદર પાછો ગેસ નખવી દઈ. ટોરેન્ટ જ્યાં પોકવાનું ત્યાં પુગાઈ ગયું પાછું ગેસ નખવી દઈ ને એટલે મજા આવી બે જો કેવું લખ્યું છે આ ભાઈ ખટારા પાછળ વાંચી ગયો. ये दुनिया बड़ी दोगली है लाला, महफिलों में बदनाम और मुंह पे सलाम करती है. અહીંયા ગાડી ઘડી ઊભી રાખી છે રોડ ઉપર. આવી નદી હતી એટલે અને અહીં થોડુંક ફૂલ ને એવું આપણે હાર ને એવું કાઢેલું હતું એમાં બદરાઈ દીધું બધું. યા આ બાજુ રે સાત થઈ ગયા. હવે લગભગ 20 થી 25 મિનિટનો રસ્તો ગાડી પૂરો થઈ જાય એટલે ફરી એવા મીટર પાછા આવે. આપણે રાઈસી મોરિયા બોલ તો ઋતુ લોક ચાલુ છે. આપણે મંદિરે જઈશું એને એક જ આવડે છે આપણે મંદિરે જાય. પોરબંદર હાઈવે અહીંથી આપણે નીચે ઉતરી જવાનું છે. ના સીધો વહી જાય પોરબંદર. નીચે આ ગામ ગયું ને આપણે જવાનું છે નીચે ઉતરી. આપણે પૂગી ગયા છીએ દાદાના દર્શન કરવા. કેરાળા આવું ગામ છે કઈક.
અહીંથી આપણે જવાનું છે એવું નહોતું મૂક્યું ઘર. ચાલો મીઠા આ બધું પાળાની કોરે છે દાદા. ભગવાન આ અમારા પૂરા દર્શન ને એવું કરી લઈએ પેલા. પ્લેટ આપણે જમવા બેસી ગયા છીએ. મસ્ત છે જાય 9:15 થઈ ગયા છે. પેલા મગાવ્યું છે પાપડ. બધા લાઈન માં બેસી ગયા છે જમવા. રુદુ અહીં ઉપર બેઠો છે અને પ્રિયા અને છાશ, ડુંગળી, ટમેટા, પાપડ. યો ચાલુ કરો. ચાલો તમે પણ એનો બર્થડે છે ને એટલે એને જમાડવાનો છે મસ્ત. રેડી ને? જમી લે સાહેબ તો બંને નામ દઈશ જમવાનું આવી ગયું છે. રેડી બે? હાલો તો જમી નીકળવું ને. આ હોટલ હતી યાદવ. ચાલો તો હવે જમીન નીકળી આવે. જમવાનું બહુ મસ્ત હતું. અહીં આવો એટલે અહીં આવજો. રાજકોટ પોરબંદર હાઈવે પાસે ઉપલેટા થી તમે પોરબંદર બાજુ જાઓ ને એટલે 10 કિલોમીટર પછી આવે છે. જમવાનું બહુ મસ્ત બનાવે છે. ચાલો તો 9:30 થઈ ગયા છે એટલે ઘરે પૂગતા હજી 1:30-2 વાગી જાય.